એ પ્રમાણે બ્રહ્માજીએ 14 લોકની સ્થાપના કરી. એ પિંડ ઈંડા આકારનો હતો એટલે સ્થિર રહી ન શકે, માટે એની આજુબાજુ 8 હાથી મૂક્યા. એરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, સાર્વભૌમ, પુષ્પદંત, સુપ્રતીક નામે એ ઓળખાય છે. અને એના આજુબાજુ પાછા 10 દિક્પાલ મૂક્યા. ઇન્દ્રાદિ, ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયવ્ય, કુબેર, ઈશાન, બ્રહ્મ અને અનંત. આ ઉપરાંત ગ્રહ મંડળ દેવતાનો પણ ખૂબ સહયોગ છે. આ પૃથ્વી પર આ સૃષ્ટિ કાર્યમાં મદદ કરે છે. અને આ 14 જે લોક છે એના ઉપર મહાદેવ બિરાજમાન છે. આ પૃથ્વીનું વિનાશ થઈ શકે પણ કૈલાસનો કોઈ દી વિનાશ ન થાય એવું શિવ પુરાણ કહે છે. સાક્ષાત દેવાધિદેવ મહાદેવ ત્યાં બિરાજ્યા છે. પૃથ્વી આ સૃષ્ટિનો નાશ થાય પણ કૈલાસનો નાશ ન થાય. ત્યાં માનવ સર્જિત કાંઈ વસ્તુ નથી. મનુષ્ય બનાવેલું કાંઈ નથી. કૈલાસમાં બધું કુદરતી રીતે બનેલું છે ભાઈ. સાક્ષાત મહાદેવ એમના અર્ધાંગિની માં ઉમિયા સહિત ત્યાં બિરાજ્યા છે. સાક્ષાત ગણેશની મૂર્તિ છે પથ્થરમાં. આબેહૂબ તમે કહી ના શકો કે આ ગણેશ છે. સાક્ષાત ગણેશ તમને લાગે, તમને એવું લાગે માનવ સર્જિત છે, પણ એ કુદરતી રીતે છે. મહાદેવ પર સર્પ છે. નંદી, મોટો નંદી છે. અને જ્યારે બ્રહ્મ મુહૂર્ત થાય 3:37 થી સૂર્યોદય સમય, તો એમાં ઋષિ મુનિઓ આકાશમાંથી ઉતરે અને માન સરોવરમાં સ્નાન કરે. એ તમને નરી આંખે તમે નિહાળી શકો. કોઈ બી નાસ્તિક મનુષ્ય હોય ને, ભક્તિમાં ન માનતો હોય, એને એકવાર કૈલાસ લઈ જાઓ એટલે એને માનવું પડે. સાક્ષાત ઓમ પર્વત છે. અને શિવ પુરાણમાં તો એવું વર્ણન છે કે જે બી ભક્ત જીવનમાં એકવાર પણ જો કૈલાસ યાત્રા કરે એને બીજી કાંઈ ભક્તિ કરવાની રહેતી નથી. કારણ કે મહાદેવ પ્રસન્ન હોય એને બીજું કાંઈ ન ખપે. શિવ કે શરણ में एक बार દાદાની પ્રેરણા થાય તો કૈલાસ જજો. જો શિવ કરે તો અમારે કથાનું ત્યાંનું આયોજન છે નારાયણ કાકા. ત્યાં મહારુદ્ર યજ્ઞ भी કરવાનો છે. શિવ કે શરણ में आजा, भोले की शरण में. एक बार कैलाश साक्षात महादेव मां जगदंबा उमिया विराजमान છે. शिव के शरण में आजा, शिव के शरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा शिव के शरण में एक बार आजा, आजा भोले के शरण में. शिव के शरण में आजा हो, शिव के शरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा शिव के शरण में एक बार आजा, आजा भोले के शरण में.
और रंग सब है शिव की शरण में। राधा और रंग सब है शिव की शरण में। साधु और संत सब है शिव की शरण में। सच्चा सुख मिलता है, सच्चा सुख मिलता है शिव के शरण में। एक बार आजा आजा शिव के शरण में। एक बार आजा आजा शिव के शरण में। एक बार आजा आजा भोले के शरण में। एक बार आजा आजा शिव के शरण में। पवित्र कैलाश, चौद ભુવનની રચના કરી ઉપર કૈલાશ, જેનું સંપૂર્ણ મહાદેવના હાથમાં જે સૃષ્ટિ છે એ દેવાદિદેવ મહાદેવ છે. બ્રહ્માજીએ સૌ પ્રથમ પાપ સૃષ્ટિની રચના કરી, અવિદ્યા પંચક તમો ગુણની રચના કરી. ત્યારબાદ જંગ સૃષ્ટિની રચના કરી, સત્વ ગુણ ઇત્યાદિ. ત્યારબાદ દિવ્યાત્મક સૃષ્ટિની રચના કરી. સૌનકાદી ઋષિઓ એમનો જન્મ થયો, પણ એમને આ મોહ માયામાં પડવાની ના પાડી. અમારે સૃષ્ટિ રચનામાં ઈચ્છા નથી એમને એવું કહ્યું. અમે બસ મહાદેવનું શરણ લઈશું, બીજું કાંઈ ના જોઈએ અમારે. એમને સૃષ્ટિ રચના કાર્યમાં સહયોગ આપવાની ના પાડી. બ્રહ્માજી ઘણું મનોમંથન કર્યા બાદ આકાશ, વાયુ, પૃથ્વી, જલ, અગ્નિ, પર્વત, સમુદ્ર, વૃક્ષ આદિ દરેક પ્રકારની કલાથી લઈને યુગ સમયની રચના કરી. દરેક પ્રકારના પદાર્થોની રચના કરી. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના શરીરના બે ભાગ કર્યા, પુરુષ તત્વ, સ્ત્રી તત્વ. અને જે પુરુષ તત્વ છે સ્વયં મનુ, અને સ્ત્રી તત્વ શતરૂપા. એ યુગલ દ્વારા અનેક પ્રકારના સંતાન, અનેક પ્રકારના પુત્રો, અનેક પ્રકારની પુત્રીઓ. એમાંથી એક પુત્રનું નામ દક્ષ, જેના વિવાહ સંસ્કાર વરિણી નામની કન્યા સાથે થયા. અને એમની 60 કન્યાઓ. એમાંથી એક સતી, જેના વિવાહ સંસ્કાર દેવાદિદેવ મહાદેવ સાથે થયા. સૃષ્ટિ કર્મ આરંભ થયું, ચાલતું થયું, પણ અનેક પ્રકારના દુઃખ, ક્લેશ, કષ્ટ, અનેક પ્રકારના મનુષ્યને દુઃખો ભોગવવા પડ્યા.
ભગવાન વિષ્ણુ ખૂબ વિચારે આ મનુષ્યના દુઃખ કેવી રીતે દૂર થાય. બ્રહ્મા પણ વિચારે, પણ એનો કાંઈ વિકલ્પ નથી મળતો. ખૂબ મનોમંથન કરે, સૃષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુ એનું પાલન કરે છે, પરંતુ મનુષ્યના દુઃખ કેવી રીતે દૂર થાય એનો વિચાર કરે, પણ કોઈ બી વિકલ્પ નથી મળતો. મહાદેવના સમીપમાં જાય છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા દંડવત મહાદેવને નમસ્કાર કરે છે અને પ્રાર્થના કરે કે હે દેવાદિદેવ મહાદેવ, તમારી આજ્ઞાથી અમે સૃષ્ટિ રચના કરી, એનું પાલન પણ કર્યું, પરંતુ મનુષ્યના દુઃખ એ કેવી રીતે દૂર થાય, એનો ઉપાય શું એ આપ અમને બતાવો, જેથી અમે મનુષ્યને કહી શકીએ કે તમારે દુઃખ આવા હોય તો આ પ્રમાણે તમે એનો નિરાકરણ કરી શકો. મહાદેવ સ્વયં કહે છે કે હે ભગવાન વિષ્ણુ, હે સૃષ્ટિના કરતા બ્રહ્મા ખૂબ મહત્વનો પ્રશ્ન કર્યો છે કે મનુષ્યના દુઃખ કેવી રીતે દૂર થાય, કેવી રીતે કષ્ટ દૂર થાય, એમની મનોકામના કેવી રીતે પૂર્ણ થાય અને ભક્તિ કેવી રીતે થઈ શકે. ભગવાન વિષ્ણુ કહે, મહાદેવ, મનુષ્ય તમને ઈચ્છે તો એને શું કરવું? મહાદેવ કહે, ભગવાન વિષ્ણુ, હું સ્વયં દેવાદિદેવ મહાદેવ છું. આપના દરેક પ્રશ્નોનો ઉકેલ, એનું સમાધાન હું તમને કહું છું. તમે શાંતિપૂર્વક સાંભળો અને જે બી મનુષ્ય જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, એનું અનુકરણ કરશે, તો 100% એના દુઃખ દૂર થશે. પણ એનું અનુકરણ કરવું ખૂબ જરૂરી છે. Some people think but do not execute, but some people think in execute it in action. કેટલાય લોકોનું જીવન માત્ર વિચારવામાં નીકળી જાય. Some people think but do not execute, એનું અમલ ના કરે, એવું વિચારે બસ હું આમ કરીશ, આ ધંધો કરીશ, આ નોકરી કરીશ, ખાલી વિચાર વિચાર કરે, પણ એનો કોઈ દિવસ અમલ ના કરે. ફળ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે કંઈ બી આપણે શ્રવણ કર્યું હોય એનું અનુકરણ કરીએ, એનું અમલીકરણ કરીએ, ત્યારે એનું ફળ પ્રાપ્ત થાય છે. डूबता है तो पानी को दोष देता है, डूबता है तो पानी को दोष देता है, गिरता है तो पत्थर को दोष देता है. ये इंसान भी अजीब है यारो, कुछ कर नहीं पाता तो किस्मत को दोष देता है. स्वयं शिव कहे, ભગવાન વિષ્ણુ, હું તમને વિકલ્પ બતાવું છું. સૌ પ્રથમ શ્રેષ્ઠ ઉપાય જે છે એ માત્ર ઓમકાર છે. જે બી ભક્ત સવારે ઓમકાર 9 મિનિટ કરે એનું આધ્યાત્મિક લેવલ ખૂબ વધે. ઓમ એ 3 અક્ષરમાંથી બને છે, અ, ઉ અને મ. એમાં
અનો અર્થ થાય છે ઉત્પન્ન થવું, ઉનો અર્થ થાય છે વિકાસ થવો, ઉઠવું, વિકાસ થવો, અને મનો અર્થ થાય છે મૌન રહેવું, બ્રહ્મલીન થવું. ઓમ, અ, ઉ અને મ, ઓમ. જે બી ભક્ત સવારે પદ્માસન મુદ્રામાં બેસે અને નાભીમાંથી એવું 9 મિનિટ જેટલો બી ઊંડો શ્વાસ લેવાય એટલો કરે. અને સાયન્સ પણ કહે કે દરેક પ્રકારના રોગ એ ઓમકારથી દૂર થાય છે. કારણ કે જ્યારે તમે ઓમકાર કરો ગળામાં કંપન થાય છે, અને કોઈને થાઇરોઇડ ઇત્યાદિ રોગ હોય તો એના ઉપર સકારાત્મક એની પ્રભાવ, એની ઉર્જા પડે છે, જેના કારણે દરેક રોગનું નિરાકરણ થાય છે. કોઈ બી વ્યક્તિને ગભરાહટ થતો હોય એ બી 9 મિનિટ ઓમ ઓમ ઊંડા શ્વાસથી તમે કરો, તમને 31મા દિવસે તમને રિઝલ્ટ મળે. ઓમકારથી આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વ એ દૂર થાય છે. કોઈ બી મનુષ્યને તણાવ ઇત્યાદિ હોય એ બી ઓમકાર કરે તો એ તત્વો પર નિયંત્રણ કરે છે અને તણાવ ઇત્યાદિ સંપૂર્ણ દૂર થાય છે. ઓમકારથી હૃદય પણ ખૂબ શુદ્ધ રહે છે, લોહીના પ્રભાવ દ્વારા સંતુલિત રહે છે. ઓમકાર દ્વારા પાચન શક્તિ પર પણ ખૂબ વિશેષ પ્રભાવ પડે. જે મનુષ્ય રોજ સવારે 9 મિનિટ ઓમકાર કરે, સ્ફૂર્તિ, એનર્જી, સવારથી સાંજ સુધી તમને એ મનુષ્ય, એ વ્યક્તિ સ્ફૂર્તિદાયક લાગે. ગમે એટલો થાક લાગે હોય, 9 મિનિટ ઓમકાર કરો. ઊંઘ ન આવતી હોય, બેતાલીસ દિવસ ઓમકાર કરો, ઊંઘ આવી જાય. કરોડ રજ્જુ પર, હાડકા પર બહુ વિશેષ પ્રભાવ પડે, કંપન થાય એના કારણે શ્રેષ્ઠ રહે. દરેક પ્રકારના રોગનું નિરાકરણ એ માત્ર ઓમકાર છે. મહાદેવ કહે કે મારી પ્રીતિ માટે ઓમકાર ખૂબ શ્રેષ્ઠ છે. વિષ્ણુ, મારી ભક્તિ તમે કરી શકો, પણ સૌપ્રથમ એ મનુષ્યએ ઓમકારનો જાપ એ કરવો ખૂબ જરૂરી છે. અને મારી ભક્તિ કરવી હોય તો સૌપ્રથમ મનુષ્યોએ સજ્જન બનવું ખૂબ જરૂરી છે. દાનનો મહિમા શિવ પુરાણમાં બતાવેલો છે. તીર્થનો મહિમા શિવ પુરાણમાં બતાવેલો છે. શિવ પુરાણની અંદર સજ્જનના લક્ષણો બતાવેલા છે. આવો સજ્જનના કેવા લક્ષણ હોય એ વિશે આપણે ચર્ચા કરીએ. સઠ સુધર સત સંગતિ પાયે, સઠ સુધર સત્સંગતિ પાયે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પારસ પરસ કુઘાત સુહાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શાસ્ત્રમાં એવું બતાવેલું છે, સત સુધરી સત્સંગતિ પાઈ, પારસ પરસ કો ઘાત સુહાઈ.
જેવી રીતે પારસ મણીના સ્પર્શથી લોખંડ એ સોનું બની જાય, એવી જ રીતે દુષ્ટ મનુષ્ય સારા મનુષ્યના સંપર્કમાં રહે ને એ પણ સુધરી જાય. વિધિ બસન બસન કુશાંગત પરહી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ફની મની સમની જગુણ અનુસરહી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કદાચ દેવ યુગે એવું બને કે સારો મનુષ્ય સજ્જન વ્યક્તિ દુષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવે, પણ જેમ ભગવાન શેષ નાગ એના મણીને કાંઈ અસર ના થાય, એવી રીતે એ પોતાના સજ્જનતાના ગુણ કોઈ દી છોડતા નથી. હરિહર જસ રાખે સરાહુ સે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર અકાજ પર સહસ બાહુ સે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સજ્જનના લક્ષણ એ બતાવ્યા છે કે જેવી રીતે પારસ મણીના સ્પર્શથી લોખંડ સુવર્ણ બની જાય છે, એવી રીતે તમે સારા વ્યક્તિ સજ્જન વ્યક્તિના સંપર્કમાં રહો. આપણી અંદર એવા ગુણ પ્રવેશે છે. દુર્જનના પણ લક્ષણ બતાવ્યા છે કે જે જગ્યાએ હરિહર જસ રા કેસ રાહુ છે, અમુક વ્યક્તિઓ જીવનમાં નડે નડે ને નડે જ, દરેક ડગલે ને પગલે નડે. વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે, પાપ ના કરો તો પુણ્ય જ છે, જેના લીધા છે એને પાછા આપી દો તો દાન જ છે, સંબંધ તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી ઉપર તો માત્ર સરનામાં જ ગોતાય છે. નડે, અમુકનો સ્વભાવ જ એવો થઈ ગયો કે નડવાનું જ બસ. તમે જે બોલો એના વિરુદ્ધાર્થી જ બોલે. હરિહર જસ રા કેસ રાહુ છે. અને જે જગ્યાએ ભગવાન વિષ્ણુના ગુણ ગવાતા હોય, શિવના ગુણ ગવાતા હોય, એ પૂનમના ચંદ્રમામાં રાહુના રૂપ આવી જ જાય. હરિહર જસ રા કેસ રાહુ છે, પર અકાજ પર સહસ બાહુ છે. જે પર દોષ લખહી સહ સખી, એ લોકોને બીજાના બધા માઇનસ પોઈન્ટ જ દેખાય. સારું કામ કોઈ દી ના દ્રષ્ટિ પડે. અને એમનો સ્વભાવ એવો થઈ ગયો હોય કે મારું જે થવું હોય એ થાય, પણ હું ખરાબ કરીશ કરીશ નહીં કરીશ. એ લોકોનો સ્વભાવ કેવો થઈ ગયો, માખી જેવો થઈ ગયો હોય. કે ઘીને બગાડવા એ પોતે મરી જાય, પણ બગાડે બગાડે ને બગાડે જ. કોઈ દી પોતાની આત્મા ઉપર બી દ્રષ્ટિ કરવી, પોતાનો માઇનસ પોઈન્ટ જાણવો એ જીવનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સજ્જન કોને કહેવાય? ઉપકારેષુ યહ સાધુ સહ સાધુ તસ્ય કો ગુણઃ, અપકારેષુ યહ સાધુ સહ સાધુ સદ્ભિરુચ્યતે. તમારો કોઈ તમારી પર ઉપકાર કરે એનો તમે આભાર માનો તો એમાં શું કર્યું? એમાં કઈ નવાઈ ના કહેવાય. ઉપકારેષુ યહ સાધુ સહ સાધુ તસ્ય કો ગુણઃ,
કોઈ બી વ્યક્તિએ તમારી હેલ્પ કરી હોય, મદદ કરી હોય અને તમે કહો કે મદદ કરી, એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ અપકારેષુ યહ સાધુ સહ સાધુ સદ્ભિરુચ્યતે. કોઈએ તમારું ખરાબ કર્યું હોય અને છતાં તમે કહો કે ના વ્યક્તિ સારો છે, એને સજ્જન કહેવાય. થાય સરખામણી તો ઉતરતા છીએ, એમ ના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. અમુક લોકો દુષ્ટ મનુષ્ય એવા હોય, એ સહેલી અમને ભાગ્ય રે મળ્યો રે, સજન પુરુષનો સંગ મને, સજન પુરુષનો સંગ. એ સહેલી મોરી ભાગ્ય રે મળ્યો રે, સજન પુરુષનો સંગ મને, સારા રે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગડો ન કરીએ હરી, અવર પુરુષનો સંગડો ન કરીએ હરી, પાડે એ તો ભજન માં ભંગ. એ સહેલી અમને ભાગ્ય રે મળ્યો રે, સજન પુરુષનો સંગ આવા, રે પુરુષનો સંગ મને, પુરુષનો સંગ મને, સાધના પુરુષનો સંગ. તકવું સજ્જન પુરુષોનો સંગ. એક સંતે એક ભાઈને સમય પૂછ્યો, ભાઈ કેટલા વાગ્યા? એક લાકડી એના માથા ઉપર મારી. સજ્જન હસ્યા તો બાજુ ભાઈએ પૂછ્યું, ભાઈ તમે સમય પૂછ્યો, પેલા એ લાકડી મારી કે સારું છે 12 નહીં વાગે. 12 વાર લાકડી પર. દુષ્ટ મનુષ્ય. એક મોલનું ઉદ્ઘાટન કરવા માટે કહ્યું, બાપજી કે સ્વર્ગ જેવું સુખ જોઈએ તો શું કરવું જોઈએ? મેં કહ્યું સ્વર્ગ જેવું સુખ જોઈએ તો મગજ હંમેશા ઠંડુ રાખો, ખિસ્સું હંમેશા ગરમ રાખો, આંખમાં શરમ રાખો, જીભ નરમ રાખો, હૃદયમાં દયા રાખો. તમારે સ્વર્ગ સુધી જવાની કોઈ જરૂરત નથી. મન કે બાપજી સૌથી મોટું મુશ્કેલી વાળું કામ કયું? મેં તો ખૂબ અઘરો પ્રશ્ન કે મુશ્કેલી વાળું કામ કયું? મેં કહ્યું
જીવનમાં 5 કામ ખૂબ મુશ્કેલ છે. મને કે કયા? મેં કહ્યું હાથીને ધક્કો મારવો, જીરાફની ગરદન પકડવી, મચ્છરને માલિશ કરવી, કીડીનો અવાજ સાંભળવો અને લગ્ન કર્યા પછી હસવું. 4 તો પોસિબલ થાય, 5મું ન થાય. પણ એ કરવું હોય તો મહાદેવનું શરણ હોય તો જીવન એક સ્વર્ગ જેવું લાગે. જીવનમાં કોઈને નડવું નહીં, એ પણ એક સમાજની સેવા છે. બને તેટલા પુણ્ય કર્મ કરવા, પાપ કોઈ દી ન કરવા. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? વ્યાસજીએ સુંદર કવિ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણનો સારાંશ એ વસ્તુ છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસજીએ 2 વચન કહ્યા. કોઈની આત્માને કોઈ દી દુભાવવી નહીં. કોઈની આત્માને તમે સંતોષ કરો એનું નામ પુણ્ય, કોઈની આત્માને દુભાવો એનું નામ પાપ. દરેક વસ્તુ પાપ અને પુણ્યથી જ પ્રાપ્ત થાય. અજ્ઞાનેન કૃતમ પાપમ સજ્ઞાનેન વિનશ્યતિ કિંતુ સજ્ઞાનેન કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે કોઈ અજાણતા તમારાથી પાપ કર્મ થયું હોય અને જ્યારે તમે જાણો કે આ મારાથી ખોટું કામ થયેલું છે ત્યારે એનું પ્રાયશ્ચિત થઈ ગયું. પરંતુ જોઈ જાણીને કરેલું પાપ હોય તો ભગવાનના વજ્ર સમાન છે. એ કોઈ દી એ ભૂષાય નહીં, એ ભોગવવું જ પડે. અને દરેક વસ્તુ પાપ અને પુણ્યથી જ પ્રાપ્ત થાય. પૈસા ક્યાંથી મળે? બોલો. મહેનત કરવાથી. લક્ષ્મી પુણ્યાય से मिलती है. લક્ષ્મી હંમેશા પુણ્યથી પ્રાપ્ત થાય. मेहनत से मिलती तो मजदूरों के पास होती. આવતા જોયું ખેતીવાડી ઉત્પન્ન બજાર લોકો કોથરા ઉચકે છે, મહેનત તો કરે છે પણ પૈસા નથી. બુદ્ધિ से मिलती तो पंडितों के पास होती. આખા સામ્રાજ્ય ઉપર 2 જ વ્યક્તિએ રાજ કર્યા, એક ચાણક્ય અને બીજો હર્ષ. આ બંને બ્રાહ્મણ હતા પણ પૈસા ન હતા. लक्ष्मी पुण्याय से मिलती है, मेहनत से मिलती तो मजदूरों के पास होती, बुद्धि से मिलती तो पंडितों के पास होती. अच्छी संपत्ति, सारी वेल्थ, सारी संपत्ति જોઈતી હોય ને, અને अच्छी संतति, सारा संतानो જોઈતા હોય, और अच्छी सफलता અને સારી જો સફળતા જોઈતી હોય ને, ये सब पुण्याय से मिलती है. पुण्य करवा पड़े. अष्टादश पुराणेषु व्यासस्य वचनम द्वयम परोपकाराय पुण्याय पापाय परपीडनम. કોઈ દી કોઈની હાય ના લેવી. અમુક લોકો એવું વિચારે કે હાય એટલે શું? હાય તો કઈ લાગતી હશે, પણ કોઈ દી કોઈની હાય ન લેવી. અને એ મિનિમમ 3 થી 4 પેઢી સુધી લાગે. એની વેલિડિટી બહુ લાંબી છે. કર્મ ફળ દેવ મનુષ્ય પિતૃઓનો અપરાધ કર્યો હોય
માતા પિતા પિતૃઓનો અપરાધ થયો હોય, દેવ કોઈ દેવને તમે દુખી કર્યા હોય, દેવનું ધન એક કદાચ થોડું ભોગવ્યું હોય, કોઈ મનુષ્યને તમે દુખી કર્યા હોય, પિતૃઓને તમારા માતા પિતાને જો તમે દુખી કર્યા હોય, છોકરો નાનો હોય એટલે માને કહે કે માં મમ્મી મને પરીઓની કહાની સંભળાય, અને એ પરીઓની કહાની સાંભળીને એ છોકરો સૂઈ જાય. જ્યારે એ છોકરો મોટો થાય ત્યારે માં બોલે એ ગમે નહીં. પિતૃઓ એનો અપરાધ કર્યો હોય, પશુ પક્ષી કોઈદાર પશુઓને તમે દુખી કર્યા હોય, માર્યા હોય, હા ના તે પક્ષીને તમે દુખી કર્યા હોય, એવા જીવોને જો તમે દુખી કર્યા હોય ને તો વિવિધ પ્રકારની તકલીફો ભોગવવી પડે છે. અન્યને દુઃખ પહોંચાડવા માટે કોઈ પણ જાતનો પ્રયોગ કર્યો હોય, એને તકલીફ પડે એવું કાંઈ તમે કર્મ કર્યું હોય તો મિનિમમ 3 થી 4 પેઢી દુખી થાય એવા કેટલાય ઉદાહરણ છે. એક જ દાદાની 2 પેઢીઓ હોય, એમાં એક પેઢી સુખવાળી હોય અને બીજી પેઢી દુઃખવાળી હોય. એમાં એ દાદાનો કાંઈ વાંક નથી, પરંતુ એમના પિતાના કારણે બીજી પેઢી વાળાને સતત દુઃખ ભોગવવું પડે. એ પાપ કર્મો એના જવાબદાર છે. પોતાના વંશજોને સુખ મળે એ ભાવનાથી જે પણ મનુષ્ય પાપ કર્મ કરીને સંપત્તિ ભેગી કરે, ધન સંપત્તિ વારસામાં મળે, અવશ્ય એ સંતાનો દુખી થતા હોય છે. કેટલાય ઉદાહરણ આપણે જોયા કે અગણિત સંપત્તિ પ્રાપ્ત થઈ હોય, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં શૂન્ય એનું ફળ મળ્યું હોય. કોઈ બાળક એવું નથી કહેતું કે મને વારસામાં તમે સંપત્તિ આપો. બાળક નથી કહેતું. તમે જો તમારી પેઢીનું ભલું ઈચ્છતા હોવ, તમારા વંશજોનું ભલું ઈચ્છતા હોવ, તો હંમેશા સાત્વિક માર્ગથી જ સંપત્તિ ભેગી કરવી. અધર્મથી ઉપાર્જિત કરેલી લક્ષ્મી એ લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી છે, જે કદાપી વારસામાં ન આપવી જોઈએ. આ સ્થિતિ હોવાથી લક્ષ્મી એક ગૌણ છે. પૈસાને કોઈ દી મહત્વ બહુ ન દેવું, અને પુણ્ય ઉપાર્જન થાય એવા પગલા ભરવા. અને તમે ગમે તેટલું ખોટું કર્યું હોય, પૈસા ભેગા કર્યા હોય, તે દુરાચારી જીવ ત્યાં જન્મ લેવા માટે આકર્ષે છે અને દુઃખના ડુંગર ઉભા કરી દે છે, ખડા કરી દે છે. એવા દુષ્ટ પુત્રો ક્યારેક જન્મે, ક્યારેક અમુક એટલા બધા દુષ્ટ પુત્ર જન્મી જાય કે પિતા વિચારે આ ક્યારે જાય.
મેં કાલે પણ કહ્યું હતું, 4 પ્રકારના સંતાન. લેણદાર પુત્ર આખી જિંદગી આપ આપ કરવાનું, દુશ્મન પુત્ર ડગલે ને પગલે દુઃખ આપ આપ કરે, ત્રીજા નંબરનો પુત્ર ઉદાસીન, ના દુઃખ આપે ના સુખ આપે, અને ચોથા નંબરનો સંતાન સેવક, ગત જન્મમાં કોઈની સેવા કરી હોય એ ઋણ અદા કરવા માટે પુત્ર બનીને આવે, તમારી સેવા કરે. હંમેશા સંપત્તિ સન્માર્ગેથી જ એકઠી કરવી. तू मत जल किसी की दौलत को देखकर, तो मत जल किसी की दौलत को देखकर, खुदा तुझे भी देगा तेरी नियत को देखकर. सेवा मान ने चांदनी अंधारा ने, વૃદ્ધાવસ્થા સુંદરતા ને ભગવાન શિવની કથા પાપોને હરે છે. અને આ શિવ પુરાણથી અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત થાય. મનુષ્યને કોઈ બી હાય લાગી હોય, કથા શ્રવણ કરે, દૂર થાય. દાન પુણ્યથી લક્ષ્મી ટકે. તમે અમુક એવી દ્રષ્ટિ કરો જે સંપત્તિ વર્ષોથી છે, પણ એ લોકો ખૂબ દાન ધર્મ સત્કાર્ય કરે છે. ધન ધન હંમેશા ટકાઈ રાખવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના બી શિવ પુરાણમાં એનું વર્ણન છે. કોઈ દી મેલા વસ્ત્ર ન પહેરવા. જે બી મનુષ્ય મેલા વસ્ત્ર ધારણ કરે, દાંત સાફ ન રાખે અને અતિશય ભોજન કરતો હોય, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સુવે ને તો સાક્ષાત વિષ્ણુ સહિત જો લક્ષ્મી હોય તો બી છોડીને જતી રહે છે. બ્રાહ્મણે હંમેશા સંધ્યા વૈશ્વદેવ બ્રહ્મ યજ્ઞ એનું જે કર્મ છે, ષડકર્માણી દિને દિને, એને અવશ્ય કરવું જોઈએ. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. પોતાના જીવનો ઉદ્ધાર કરવો, લોકોનો બહુ વિચારવું નહીં. માત કહે મેરે પુત્ર સુપુત્ર, બહન કહે મેરે સુંદર ભાઈ, पत्नी कहे मेरे प्राण ज प्यारे, सबका सरदार है रुपैया. અને આપણા જ આપણી પથારી ફેરવે, બાકી બીજાને ક્યાં ખ્યાલ છે પથારી ક્યાં પાથરી છે. ધન પ્રાપ્ત કરવા માટે હંમેશા શક્ય હોય એટલી મહાદેવ એની ઉપાસના, ઓમ નમઃ શિવાય એના 3 માળા કરો, એનો શુભ ફળ પ્રાપ્ત થાય છે. અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ, પ્રાપ્તે ચૈકાદશે વર્ષે મૂલમ હિ વિનશ્યતિ. જે બી મનુષ્ય અન્યાય કરીને ધન પ્રાપ્ત કર્યું 10 વર્ષ ટકે, 11મા વર્ષે પુણ્ય સહિત ત્યાંથી લક્ષ્મી જાય છે. સજ્જન અને દુર્જનનો મહિમા બતાવ્યો, પાપ અને પુણ્યનો મહિમા બતાવ્યો, ધનનો મહિમા બતાવ્યો. જે બી મનુષ્ય જે બી કમાતો હોય એનો 10મો ભાગ ધર્મમાં વાપરે ને કોઈ દી પડતી ના આવે. જે બી તમે કમાઓ એનો 10મો ભાગ ધર્મમાં વાપરવો, ધનનું શુદ્ધિકરણ થાય. આ જે બી વિઘ્નો કયા એમાંથી કોઈ દી તમને તમારી ફેમિલીને સ્પર્શ ના થાય, તમારા કુટુંબને સ્પર્શ ના થાય.
જે બી મનુષ્ય ધન કમાય એનો 10મો ભાગ વાપરવો. અને એવું નથી કે આ વ્યાસપીઠ ઉપરથી ખાલી અમે કહીએ છીએ. હું મારા જીવનમાં જ્યારથી આ યાત્રા સ્ટાર્ટ કરી ત્યારથી દર વર્ષે હરિદ્વાર જઈને 10મો ભાગ વાપરું છું. અને મારા વ્યાસજીનો નિયમ છે કે જે કરતા હોય એ જ કહેવાય. અને એનું પરિણામ ખૂબ શ્રેષ્ઠ. એકવાર આ કરજો, જીવ ચાલવો જોઈએ. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય છે રાજભાઈ. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય છે, પણ એના સદ ઉપયોગ માટે તો સંસ્કારની જ જરૂરત હોય છે. પછી 8 વાગે ખબર પડે કે 500,000 ની કઈ સીધા થઈ જાવ, બધા લઈ જાઓ. બાપુ જુઓ, બાપુને કોઈ નહીં જોઈતા. તીરથનો મહિમા. સૌથી શ્રેષ્ઠ હોય ને તો હરિદ્વાર. હરિદ્વારની અંદર હરિદ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કન ખલ ક્ષેત્રે પુનર્જન્મ વિદ્યતે. હરિદ્વારની અંદર, આમાંથી હરિદ્વાર તો ખાસા ગયેલા હશો. હા, વાહ ભાઈ વાહ. માટલામાં લોકો લઈ જાય, પેલા જઈ આવજો, બાકી રહ્યા એ લોકો. હરિદ્વારે કુશાવર્તે, હરિદ્વારની અંદર જે લોકો ગયેલા છે અને જે લોકો બાકી છે, એમાં હું કહું એટલી વસ્તુ જોજો. હરિદ્વારે કુશાવર્તે, હરિદ્વારની અંદર કુશા ઘાટ છે. ભગવાન વિષ્ણુએ ત્યાં સાક્ષાત તર્પણ કરેલું. અને ત્યાં જે બી મનુષ્ય કુશા ઘાટમાં, ત્યાં પીપળો છે, ત્યાં ગંગા નદી તો હોય જ, ડોલ ભરેલી હોય, ગંગાજળ ભરવાનું, પધરાવવાનું. પિતૃઓ સીધી ગતિ થઈ જાય, નારાયણ બલિ નહીં કરવી પડે. હરિદ્વારે કુશાવર્તે, કુશા ઘાટ, બહુ મહત્વ કુશા ઘાટનું. એકવાર તમે વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, એ તમે ત્યાં જાપ કરો, પિતૃઓ એમનો મોક્ષ થઈ જાય. શ્રીફળ ભાઈ ઉતારીને નહીં મૂકવા પડે, હજુ જતા નહીં કે. હરિદ્વારે કુશાવર્ત, બિલ્વકે, બિલ્કેશ્વર મહાદેવ છે ત્યાં, બિલ્કેશ્વર, જ્યાં શંકર ભગવાનના વિવાહ સંસ્કાર થયા હતા. એમના વિવાહ સંસ્કાર આપણે બી અહીંયા 20 તારીખે છે મહાદેવના. તમે બધા કેટલા ભાગ્યશાળી કહેવાઓ કે શિવના વિવાહની અંદર તમે બધા લાભ, બધા તૈયાર થઈને આવજો. અને એના આગલા દિવસે આપણે અહીંયા જગદંબાનો જન્મ છે, એટલે નવરાત્ર 19 તારીખે આપણે કથાના સમયની અંદર જ અહીંયા નોરતા કરવાના છે. અને એ ભાગ્યશાળી માણસ કહેવાય કે એક રાઉન્ડ બી તમે જો એ નોરતામાં લગાવો ગરબાનો, અને તમે જે બી તમારી મનોકામના હોય એ માં ઉમિયા પૂરી કરશે. કારણ કે ઉમિયાના ધામમાં સાક્ષાત નવરાત્ર અને શિવ પુરાણની અંદર જેનું વર્ણન છે. એ દિવસે બધા તૈયાર થઈને બહેનો, માતાઓ, દીકરીઓ આવજો, અને એક રાઉન્ડ તો ફરજિયાત લગાવજો. અને પછી એનું શુભ ફળ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ પ્રાપ્ત થાય. હરિદ્વારે કુશાવર્તે બિલ્વકે, બિલ્કેશ્વર મહાદેવ છે, ત્યાં તમે દર્શન કરજો, કે જ્યાં મહાદેવના વિવાહ સંસ્કાર થયા હતા. સ્નાત્વા કનખલ ક્ષેત્રે, કનખલની અંદર, કનખલમાં સ્નાન કરવાનું, એકવાર ત્યાં નાહવાનું. કનખલમાં બહુ મહત્વ. સ્નાત્વા કનખલ ક્ષેત્રે પુનર્જન્મ ન વિદ્યતે, એ વ્યક્તિનો બીજો જન્મ ન થાય. અહીંયા પાપ કર્મ કરો અને હરિદ્વારમાં જાઓ એટલે બધા પાપ કર્મ ઓછા થઈ જાય.
પણ હરદ્વારમાં પાપ કર્મ ના કરવા પાછા. હરિ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપ ભવિષ્યતિ. ત્યાં પાપ કરો એટલે ભગવાનના વજ્ર સમાન કહેવાય. એ ભૂસાય નહીં, એ ભોગવવા પડે. હરદ્વાર માં ગંગા, ભોલે તેરી જટા में से जो गंगा निकली. રાજા ભગીરથે એના પિતૃઓના ઉદ્ધાર માટે આ ગંગાને પૃથ્વી ઉપર લાયા હતા. અને ગંગાનું વર્ણન બી આપણે આગળ લઈશું. વિયદ વ્યાપી તારા ગણ ગુડિત ફેણત ગમરુચિ પ્રવાહો વારામ્ય પુરુષ લઘુ દુષ્ટ સરસ્વતી. આવો એવી પાવનકારી ગંગાને આપણે યાદ કરીએ કે જેને યાદ કરતા સ્મરણ કરતા હરદ્વારનું સ્મરણ થાય તો બી પાપ નષ્ટ થાય. मैया ओ गंगा मैया 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 गंगा मैया ओ देवे सुरेश्वरे भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे मातरल तरंगे. ओ गंगा मैया ओ गंगा मैया हो शंकर मौले विहारिणी विमले मम मतिरास्तां तव पद कमले मां तव पद कमले. ओ गंगा मैया ओ गंगा मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया. હરિદ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલ ક્ષેત્રે પુનર્જન્મ વિદ્યતે. હરદ્વારની અંદર આટલા સ્થાન અવશ્ય જોવા. એ ભક્તનો બીજો જન્મ નથી થતો એવું શાસ્ત્રમાં વર્ણન છે. દાનનો મહિમા બતાવ્યો. તીર્થ મહિમા બાદ દાન મહિમા. જે બી ભક્ત દાન કરે એને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. દાન કરતા પણ ખૂબ વિચારવું. કાલે દેશે ચ પાત્રે ચ એશામ સાત્વી કમ વિદુહુ. તમે જ્યારે પણ દાન આપો સમય વિચારવો. દેશ સ્થળ વિચારવું. પાત્ર તમે કોને દાન આપો છો એ બી ખૂબ વિચારવું. એ સામ સાત્વી કમ વિદુહુ. એને બુદ્ધિશાળી વાઇઝમેન રેશનલ મેન કહેવામાં આવે છે. અમુક વાર દાન કરીને પણ દુખી થવાય. કુપાત્ર દાનાચ ભવેત દરિદ્રો.
જો સારા પાત્રને દાન ન આપ્યું હોય ને તો વ્યક્તિ દરિદ્ર થાય. દારિદ્ર દોષેણ કરોતિ પાપમ. એને જે દારિદ્ર્ય દોષ લાગે હોય જેના કારણે એ પાપ કર્મ જ કરે. પાપ પ્રભાવાત નરક પ્રયાતિ. એ પાપના પ્રભાવથી એને નરક પ્રાપ્ત થાય. પુનર દરિદ્રો પુનરેવ પાપી. અને પાછો એ મનુષ્ય દરિદ્ર થાય અને પાછો પાપી થાય. કોઈ દી એવું ના વિચારું બસ આપણે દાન આપી દીધું બસ હવે એને જે કરવું એ કરે. ના, એ સતમાર્ગે વાપરે તો જ એનું શુભ ફળ તમને મળે. દાન આપતા પણ વિચારવું. એક રાજા જે અતિશય દાન આપે, જે બી હોય એને કોઈ દી દુખી ન કરે. દાન આપ 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 કરે. આપણા ધર્મશાસ્ત્રમાં અતિ દાનાત બલિબદ્ધ. અતિશય દાન આપવાથી બલિ રાજા હણાયો. એ રાજા દરેકને દાન આપે. એક માછીમાર એની પાસે આવ્યો અને રાજાએ 2 રૂપિયા એને દાન કર્યા. એ 2 રૂપિયાની માછલીની જાર લાવ્યો અને માછલી પકડવાનું એને આરંભ કર્યો. 2 ના એને 20 રૂપિયા બનાવ્યા, 20 ના 200 કર્યા, 2000 કર્યા. જેમ જેમ અનેક માછલીઓના જેમ જીવ હણાવ્યા એ રીતે આ રાજા ક્ષીણ થતો ગયો. કર્મના અંતરાએ એ 2 રૂપિયાના કારણે એ રાજાને મોટું દુઃખ ભોગવવું પડ્યું. સુપાત્ર દાનાચ ભવેત ધનાઢ્યો. સારા પાત્રને તમે દાન કરો ને તો વ્યક્તિ ધનવાન બને. ધન પ્રભાવાત સુરલોકવાસી. એ ધનના પ્રભાવથી એને સુરલોક મળે. ધન પ્રભાવા સુરલોકવાસી. સુપાત્ર દાનાચ ભવેત ધનાઢ્યો ધન પ્રભાવેણ સુરલોકવાસી. અને પાછો એ મનુષ્ય પુનર ધનાઢ્ય પુનરેવ ભોગી. એ પાછો ધનવાનમાં જન્મ થાય અને પાછો એ મનુષ્ય દાન કરે. રાજ્યમ ધર્મ વિના. કોઈ રાજ્ય હોય પણ જો ધર્મ વગરનું હોય ને તો એ સમજવું જીરો. રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના. કોઈ પૂજા ચાલતી હોય પણ એમાં કોઈ વિધિ ના હોય તો સમજવું જીરો. રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના. જ્ઞાનમ વિના યોગીનો. કોઈ યોગી હોય પણ જ્ઞાન ના હોય તો સમજવું જીરો. લક્ષ્મીર દાન વિના વર્ણન છે. લક્ષ્મી હોય તમારી પાસે પણ તમે દાન ના કરો તો સમજવું જીરો. તપો ફલ વિના. તમે તપ કરતા હોય પણ કઈ ફળ ના હોય તો સમજવું જીરો. કંઠમ વિના ગાનયો. કંઠ ના હોય અને ગાવ જીરો. યુદ્ધમ સૂર વિના. યુદ્ધ ચાલતું હોય પણ કોઈ સુરવીર ના હોય સમજવું જીરો. ગજો ગતિ વિના. હાથી હોય પણ એની ગતિ ના હોય તો સમજવું જીરો. યુદ્ધમ સૂર વિના ગજો ગતિ વિના. નારી પુત્ર વિના. સંતાન ના હોય જીરો. શૂન્યમ સદા સર્વદા. દરેક જીરો છે. તે જો વિના વહી મણી. મણી હોય પણ એમાં તેજ ના હોય. બધું જ આ જીરો છે.
धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है। धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है, लेकिन धर्म आते ही जीवन सुखमय रहेगा, इसमें कोई संदेह नहीं है। धर्म थी ज सुखनी प्राप्ति थाय, अनीतिથી કોઈ દી ન લેવું। જે બી મનુષ્ય પોતાના પરિવારને દુખી કરીને દાન કરે એ મર્યા પછી પણ દુખી થાય। કોઈ દર દાન કરવું પણ પેલા ફેમિલીનું વિચારવું। જાતે જઈને કરેલું દાન ઉત્તમ, બોલાવીને આપેલું દાન મધ્યમ, માગવાથી આપેલું દાન અધમ। અને આપણી સેવા કરી હોય અને પછી આપણે વિચારીએ કે લાવો એને કઈ દાન આપીએ તો એ નકામું જાય છે, એનો કાંઈ અર્થ નથી। જ્ઞાનની સિદ્ધિ કરવી હોય તો કળિયુગમાં દ્રવ્યથી, સતયુગની અંદર ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત થાય, ત્રેતાયુગમાં તપસ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય, દ્વાપર યુગમાં યજ્ઞથી પ્રાપ્ત થાય, અને કળિયુગની અંદર દ્રવ્ય સિવાય વિશેષ બતાવી હોય તો ભગવાનની પૂજા, મહાદેવ એમની મૂર્તિ પૂજા ઇત્યાદિથી પણ જ્ઞાન વિશેષ પ્રાપ્ત કરી શકાય। શાસ્ત્રમાં બીજું વર્ણન આવ્યું કે જે બી મનુષ્ય ધનના 3 ભાગ કરે એમાં 1 ભાગ ધર્મમાં વાપરે, બીજો ભાગ એ વેપાર ધંધાના વૃદ્ધિમાં વાપરે અને ત્રીજો ભાગ એના કુટુંબમાં વાપરે તો એ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ છે। મહાદેવ એ ભક્ત પર